જય ભોલેનાથ સીતારામ. જો હમણાં આ વડિયા કાંઈ કુંડિયું ને એવું છે ને એટલે કેરબો લઈ આવવાનો. ગાયનું ગૌમૂત્ર છાણ અને સાસ હોય અને થોડો ગોળ નાખી દઈ પછી આપણે આ પાણી ભેગું જવા દઈએ. આ છે આપણે સોલે ચણા જોઈ લો અને એમાં મકાઈ સોંપી છે. જો હવે પોપટાઈ થવા મળ્યા છે જો ને આ મકાઈ અને તુવેરી જો હવે પાક માથે છે એટલે મને 6-7 દિવસ કે 8 દિવસ પછી હવે કોક શેડાની સિંગ છે પાકી જાય એટલે સીધી વાટવાની. અને હું અમારે જો બાજુવાળાને માણસો છે વાડીએ એટલે જો છોકરા રમત કરે. આપણે છોકરાને મોંઘા રમકડા લઈ દેવા પડે ને. આમાં જો 4 ટ્રેક્ટર બનાવ્યા છે. જો આ ટ્રેક્ટર આમ હાકો કેવું રમે જો ખાલી ઢાંકણામાંથી જો વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું. જો એ સોરા તું નો દે તારું ટ્રેક્ટર જો એને ટોલી વાળું કેવું બનાવ્યું કાંઈ ઘટે નહીં. આણે હજી 2 તો ટોલી પડી. આ બધા દવાના શીશા ભેગા કરીને બાજુવાળાને અહીંયા છેડો દીધો લે મત્તા સંપલામાંથી ટ્રેક્ટર બનાવ્યું છે. આપણે પગમાં પહેરવાનું સંપલું આવે ને ઊભો રહેવા દે હું જો બતાવું. જો બધું સીટ બીટ લાઈટ મોર ફિટિંગ જો આ ફિટિંગ જો એમાં કાંઈ ઘટે નહીં. સંપલામાંથી બનાવ્યું જો તુવાડિયું હોતે જો આખું ટ્રેક્ટર કમ્પ્લીટ કર્યું. આવનું લેતા તેલા આવી ગયો કારણ કે બાકી ને આપણે સિટીમાં તો 1000 નું રમકડું હોય ને 5000 નું હોય ને અમારે આયો અમનું લે 1 રૂપિયા ને ખર્ચો નહીં રમકડા બનાવ્યા દઉં. આમ જો અમને બધી કારીગરી તુવાડિયું શીખે છે. હું શણગાર્યું હોતે ને જો હાર બુદ્ધિ કેવી મારી જોવે ને. અને છોકરા પાણી વાળતા હોય તો આવડા જ છે. ના પાણી વાળતા હોય, નીંદતા હોય, ખાતર નાખતા હોય આ ઘઉંમાં દઉં. કોણ આવું શીખવાડતું છે? હે અરે અહીંથી આવડે નહીં. જો અડધે કેરો પૂગે એટલે આપણે આ કેન જો આમાં ભરી લેવાનું ને જોઈ લો. જો પાણી જો કાળું થાય. તુર જોવા આવ્યા તો તુર પાકી ગઈ. તુર હા હવે તુર હમણાં 7-8 દિવસ પછી વઢાય. જો આ પાકી જ ગઈ છે પણ આ કોક શેડાની સિંગ લીલી હોય જો આવી એટલે 5-7 દી જાય એટલે પાકી જાય. હવે બહુ કઈ વાર નથી. વાઢેલી રાખી તો એનો પાકે. વાઢેલી અમુક પછી સિંગ તોય રહી જાય એટલે પાકી જાય પણ છોડવે પાકી વધારે સારું રહે. થઈ જશે. હા બહુ કે હડેલ નથી. એ હોય ક્યાંક દાણો હડે એટલું તો હડે જ બહુ વાંધો નથી. કારણ કે એને 8 થી 9 વીઘાની થાય 2 કટકામાં છે ને વાય નીચે કટકામાં છે એ હાવજ છે એટલે એ થોડીક મોડી પાકે. એમાં હજી ફાલ ધોમ છે એટલે હજી લીલી સિંગુ દાણા બંધાય છે. આમાં એ હાવજ છે તુવેર. ઓલો હાવજ નહીં કવડે એ તુવેરનું નામ છે હાવજ. એટલે મોડી પાકતી જાય જ છે અને આ વહેલી પાકતી જાય જ છે. પછી આમાં તલનું વાવેતર થાય તુવેર નીકળ્યા પછી ને કા મગફળી બેમાંથી એક થાય વાવેતર. વહેલી જો ખાલી થઈ જાય લગભગ વહેલું જ થઈ જાય તો મગફળી થાય. ને જોવા કોઈ ભાઈઓને તુવેર દાળનું બુકિંગ કરવું હોય તો આમાં નંબર આપેલો છે. નેચરલ ગાય આધારિત પ્રાકૃતિક રીતે પકવેલી કોઈ કેમિકલ નહીં. ગમે ત્યાં લેપ કરી લેવાની છૂટ ત્યાં સુધી જવાબદારી. અને એકવાર લોકો લઈ જાય ને બીજી વાર ગ્રાહકને લેવી જ પડે. એવો માલ મીઠો સ્વાદ એમાં કાંઈ ઘટે નહીં. એટલે જય ભોલેનાથ બધાને સીતારામ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય ભોલેનાથ.